નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં 14મું પ્રકરણ આપણે ભણીએ છીએ વિવિધતામાં એકતા. ગયા લેક્ચરમાં આપણે ભારત દેશની અંદર કઈ કઈ બાબતમાં વિવિધતા જોવા મળે છે તેમના વિશે વાત કરી હતી. તો કઈ કઈ બાબતમાં વિવિધતા જોવા મળે છે તો એક વખત ફરી પાછું જોઈ લઈએ. તો કે ધર્મની બાબતમાં વિવિધતા જોવા મળે છે, ભાષાની બાબતમાં વિવિધતા જોવા મળે છે એટલે કે ભાષાકીય વિવિધતા જોવા મળે છે, પછી આપણને સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે, ત્યાર પછી આપણે જોઈએ તો કે આપણને ખોરાક, પોશાક અને રહેઠાણની બાબતમાં પણ વિવિધતા જોવા મળે છે. પછી રીત રિવાજની બાબતમાં પણ વિવિધતા જોવા મળે છે. ત્યાર પછી અગત્યની એક વિવિધતા છે જે છે ભૌગોલિક વિવિધતા. તો ગયા લેક્ચરની અંદર આપણે આ બધી વિવિધતા વિશે વાત કરી હતી અને ત્યાર પછીનો એક ટોપિક જોયો હતો કે આ બધી જ બાબતમાં આપણને વિવિધતા જોવા મળે છે કે ધર્મની બાબતમાં વિવિધતા છે, અલગ અલગ પ્રકારના સંપ્રદાયના લોકો ભારત દેશની અંદર રહે છે, અલગ અલગ ભાષા બોલતા લોકો છે ભારત દેશની અંદર રહે છે, સંસ્કૃતિની બાબતમાં વિવિધતા છે, એમના ખોરાક, પોશાક અને રહેઠાણની બાબતમાં વિવિધતા છે, એમના રીત રિવાજો છે એમની અંદર વિવિધતા છે અને ભૌગોલિક વિવિધતા છે. તો આમ જોઈએ તો સમગ્ર પાસું બધી જ બાબતમાં વિવિધતા હોવા છતાં પણ આ બધાની વચ્ચે એકતા છે. તો એને આપણે કહીએ છીએ વિવિધતામાં એકતા. બરાબર કે બધી જ રીતે વિવિધતા હોવા છતાં બધા જ લોકો એક થઈને રહે છે, સાથે મળીને રહે છે, એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના છે. તો આજે આપણે જે ટોપિક જોવાનો છે એ વિવિધતા અને સમાનતાના પ્રયાસો છે. વિવિધતામાં સમાનતા અને પ્રયાસો. એટલે કે આ બધી જ બાબતમાં વિવિધતા છે છતાં પણ બધાની વચ્ચે સમાનતા રહે એના માટેના પ્રયાસો છે કરવાના છે. એટલે કે ભારત દેશની અંદર ટોટલી બાબતમાં આપણને વિવિધતા જોવા મળે છે. તો જ્યારે વિવિધતા હોય છે ત્યારે એ લોકોની વચ્ચે ભેદભાવ છે 100% હોવાના છે. જેમ કે દાખલા તરીકે આપણે કુટુંબની અંદર રહેતા હોઈએ તો કુટુંબની અંદર પણ આપણે ભેદભાવ ના કહી શકીએ, પણ બધાના જે નેચર છે, સ્વભાવ છે એ બધાની અંદર આપણને અલગપણું જોવા મળે છે. કોઈ સ્વભાવે શાંત હોય છે, કોઈ સ્વભાવે ગુસ્સાવાળું હોય છે, કોઈ ચંચળ હોય છે, કોઈ સ્થિત પ્રજ્ઞ હોય છે. બરાબર. તો એ બાબતમાં પણ કુટુંબના બધા જ સભ્ય સરખા નથી. અને મનોવિજ્ઞાન તો એવું પણ કહે છે કે એક સાથે જન્મેલા જે બાળકો છે જેને આપણે જોડિયા બાળકો કહીએ છીએ, તો આ બાળકો છે જોડિયા બાળકો સાથે જન્મ્યા હોવા છતાં પણ એ બાળકોની અંદર પણ વિવિધતા છે. બરાબર. એટલે કે એની અંદર પણ આપણને તફાવત જોવા મળે છે. તો અહીંયા તો આપણે વાત થઈ કે બધા જ લોકોના ધર્મ, ભાષા, સંસ્કૃતિ, ખોરાક, પોશાક, રહેઠાણ, રીત રિવાજ, ભૌગોલિક બાબતમાં વિવિધતા, તો બધાની વચ્ચે ભેદભાવ હોય એ સ્વાભાવિક છે. તો આ ભેદભાવ છે કેવા કેવા પ્રકારના આપણને જોવા મળે છે એ જોઈએ આપણે. તો કે અમીર અને ગરીબનો ભેદભાવ. અમીર અને ગરીબ. પહેલો મુદ્દો કે આ જે આપણો સમાજ છે, સમાજ રચના જે છે એની અંદર બધા જ અમીર પણ નથી, બધા ગરીબ પણ નથી. તો 3 વર્ગ પડે છે. શ્રીમંત વર્ગ એટલે કે પૈસાદાર વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ. બરાબર. 3 ભાગ છે પડે છે. તો ભારત દેશ એવો દેશ છે કે જેમાં મોટા ભાગના લોકો છે ગરીબી રેખા નીચે જીવે છે. ત્યાર પછીના ક્રમ પર બહોળો સમુદાય એ મધ્યમ વર્ગની અંદર એનો સમાવેશ થાય છે. એટલે કે એમની આવક છે ઓછી પણ નથી ને વધારે પણ નથી.
અને ત્રીજો વર્ગ છે શ્રીમંત વર્ગ છે, પૈસાદાર વર્ગ છે. તો આ બાબતમાં ભેદભાવ જોવા મળે છે. કેવી રીતે? તો ગરીબ વ્યક્તિ છે એમનું જીવન છે સિમ્પલ હોય છે, સાદું હોય છે. એમને ગરીબ લોકોને છે સરકારની જે સહાય છે, વિવિધ યોજનાઓ છે એમનો લાભ મળતો હોય છે. શ્રીમંત વર્ગ છે એમને તો એની કોઈ જરૂરિયાત હોતી નથી, જ્યારે મધ્યમ વર્ગ છે એની અંદર પીસાતો હોય છે. બરાબર? તો આ રીતે આપણને અમીર ગરીબ મધ્યમ વર્ગ એના તફાવત એની વચ્ચે ભેદભાવ છે જોવા મળે છે. ત્યાર પછી છોકરા અને છોકરીઓની બાબતમાં ફેરફાર જોવા મળે છે, તફાવત જોવા મળે છે. છોકરા અને છોકરીની બાબતમાં તો આપણા ભારત દેશની અંદર આપણો ભારત દેશ છે પુરુષ પ્રધાન દેશ છે. તો અહીંયા આપણને છોકરા અને છોકરીઓનો જે ઉછેર છે એમની વચ્ચે આપણને તફાવત જોવા મળશે. છોકરાઓ છે તો એમને ઉચ્ચ શિક્ષણ મેળવે, એ લોકો છે બિઝનેસ વ્યવસાયમાં જોડાય, જ્યારે છોકરીઓ છે તો એમને ઘરકામ કરવાનું, રસોઈ કરવાની, ઘર સંભાળવાનું. છોકરીઓને જો પેરેન્ટ્સની આર્થિક સ્થિતિ નબળી હોય અને દીકરો અને દીકરી બંનેમાંથી કોને ભણાવવું એ નક્કી કરવાનું હોય તો પહેલું પ્રાધાન્ય કોને આપવામાં આવે છે? છોકરાને આપવામાં આવે છે. બરાબર? એમના ઉછેરમાં પણ આપણને તફાવત જોવા મળે છે. દીકરા માટે અમુક ઘણી બધી બાબતોમાં છૂટછાટ હોય છે, જ્યારે દીકરીઓ માટે નથી. તો આવી રીતે દીકરા અને દીકરીની બાબતમાં પણ આપણને તફાવત જોવા મળે છે. ત્યાર પછી સાક્ષર અને નિરક્ષર. સાક્ષર અને નિરક્ષર આમની વચ્ચે પણ આપણને તફાવત જોવા મળે છે. સાક્ષર એટલે અક્ષર જ્ઞાન જેમની પાસે છે તે, અને નિરક્ષર એટલે જેમની પાસે અક્ષર જ્ઞાન નથી તે. તો જે વ્યક્તિ સાક્ષર છે સમાજમાં ઊંચું અને મોભાનું સ્થાન ધરાવે છે, જ્યારે નિરક્ષર વ્યક્તિને ઉચ્ચ કોટીનું અને મોભાનું સ્થાન છે પ્રાપ્ત થતું નથી. પછી તો કે શહેરી અને ગ્રામીણ એ બાબતમાં ફેરફાર તફાવત. શહેરી અને ગ્રામીણ. ગ્રામીણ લોકો છે સાદા હોય છે, સિમ્પલ જીવન જીવતા હોય છે. શહેરી લોકો થોડા ફેશનેબલ હોય છે, હાઈફાઈ જીવન જીવતા હોય છે. તો એમની રહેણી કહેણીની વચ્ચે પણ આપણને તફાવત જોવા મળે છે. એમના જે મકાનની રચના છે, બાંધકામ છે, એમાં પણ આપણને તફાવત જોવા મળે છે. ત્યાર પછી તો કે જ્ઞાતિ આધારિત ભેદભાવ પણ જોવા મળે છે કે આ વ્યક્તિ આ જ્ઞાતિની છે, આ ઉચ્ચ જ્ઞાતિની છે, આ નિમ્ન જ્ઞાતિની છે, એવા તફાવત પણ જોવા મળે છે. તો જ્યારે વિવિધતામાં એકતા ધરાવનાર દેશ હોય, એટલે કે એક જ દેશની અંદર વિવિધ સંપ્રદાયના લોકો રહેતા હોય, વિવિધ ભાષા બોલતા લોકો રહેતા હોય, ત્યારે એમની વચ્ચે આવા બધા તફાવત હોય એ સ્વાભાવિક છે. અને આ બધી બાબતોને ધ્યાનમાં આપણે લઈએ તો આપણને જોવા મળશે કે આ કારણોસર જ આપણો દેશ છે થોડોક આર્થિક સામાજિક રીતે પછાત રહી ગયો છે એમ આપણે કહી શકીએ. બરાબર? તો આ સિવાય પણ આપણો જે દેશ છે એની અંદર પ્રાચીન સમયમાં તમે જુઓ તો પ્રાચીન સમયમાં એક વર્ણ વ્યવસ્થા હતી. વર્ણ વ્યવસ્થાની અંદર વેપારી રાજાશાહી, સામંતશાહી પદ્ધતિ, પછી વેપારી વર્ગ છે, શુદ્ર લોકો છે, એવી રીતે આખી વર્ણ વ્યવસ્થા 4 વર્ણોમાં વિભાજિત કરેલી હતી કે અમુક લોકો છે તો એ વેપાર જ કરી શકે, અમુક લોકો છે તો એમને આ જ કામ કરવાનું, આ લોકો છે તો એમને આ જ કામ કરવાનું, એવી રીતે આખી વર્ણ વ્યવસ્થા છે એ વિભાજિત થયેલી હતી. તો આમ આપણે કહી શકીએ કે વિવિધ ભાષા સંપ્રદાયના લોકો રહે છે, વિવિધ ધર્મના લોકો રહે છે, એટલે એના લીધેથી થોડા ઘણા ભેદભાવ છે સમાજની અંદર ઊભા થયેલા હોય છે. બરાબર? આ ઉપરાંત આપણે જોઈએ તો કે આઝાદી પછી, આઝાદી પહેલાનું આપણું જે ભારત છે એ ભારતની અંદર તો અંગ્રેજો છે આપણા પર શાસન કરતા હતા. બરાબર? પરંતુ આઝાદી જ્યારે આપણને પ્રાપ્ત થઈ ત્યારે આપણા જે આઝાદી અપાવનાર આગેવાનો હતા એ લોકોએ એક માંગ કરી. એ માંગ હતી આપણા બંધારણની. કે ભારતને પોતાનું બંધારણ છે હોવું જોઈએ. તો આપણું જે બંધારણ છે એ બંધારણની અંદર વિવિધતામાં એકતા, રાષ્ટ્રીય એકતા શબ્દનો ઉલ્લેખ છે થયેલો આપણને જોવા મળે છે. એટલે કે બંધારણમાં સમાન અધિકાર આપવામાં આવેલો છે. કોઈ જ્ઞાતિ આધારિત ભેદભાવ નહીં, કોઈ ધાર્મિક ભેદભાવ નહીં, કોઈ સામાજિક ભેદભાવ નહીં, કોઈ સાંસ્કૃતિક ભેદભાવ નહીં, બધા માટે સમાન અધિકાર છે. બરાબર? તો જ્યારે આપણું બંધારણ તૈયાર થયું ત્યારે ભારતના લોકોને ભારત દેશની અંદર જે જન્મ લે છે એ બધાને જન્મતાની સાથે 6 અધિકાર પ્રાપ્ત થયા છે. મૂળભૂત હક જેને આપણે કહીએ છીએ, મૂળભૂત હક 6 છે એ પ્રાપ્ત થયા છે. ક્યાં છે? તો કે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અધિકાર, શૈક્ષણિક
शैक्षणिक अधिकार એટલે કે શિક્ષણ મેળવવાનો અધિકાર, ધાર્મિક બાબતમાં સ્વતંત્રતા વગેરે। બરાબર, તો એવા 6 મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયા છે જે જન્મતાની સાથે જ આપણને પ્રાપ્ત થાય છે। માની લો કે આ 6 અધિકારમાંથી કોઈ પણ આપણા એક અધિકારનો ભંગ થાય છે તો એ અધિકારના ભંગ માટે આપણે છે હાઈકોર્ટમાં અથવા તો સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી શકીએ છીએ, એટલે કે રીટ પિટિશન દાખલ કરી શકીએ છીએ। રીટ પિટિશન દાખલ કરવી મતલબ કે ન્યાય માંગી શકીએ છીએ કે અમારા અધિકારનો ભંગ થાય છે। બરાબર, તો એના માટે આપણે દાદ માંગવા માટે જઈ શકીએ છીએ। અને ભારત દેશની અંદર બંધારણમાં આજે મૂળભૂત 6 અધિકાર મળ્યા, એ અધિકારની સાથે જ એક અસ્પૃશ્યતા હતી દેશની અંદર, એ અસ્પૃશ્યતા છે એ નાબૂદ થઈ જાય છે। આ ઉપરાંત ફરજિયાત શિક્ષણનો જે કાયદો છે અમલમાં આવે છે। જો 6 અધિકાર છે આપણે જોઈએ, આ તમે બોર્ડ વર્ક છે એ લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો। બરાબર, તમે આગળ ભણશો ત્યારે તમારે ભણવામાં આવશે, છતાં જોઈ લઈ। એમાંનો એક અધિકાર છે સ્વતંત્રતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર। બરાબર, તો વ્યક્તિ જ્યારે બાળક જ્યારે જન્મ લે છે એની સાથે જ એને અમુક સ્વતંત્રતા મળે છે। કેવી સ્વતંત્રતા છે તો કે મુક્ત રીતે હરવા ફરવાની સ્વતંત્રતા, હરવા ફરવાની સ્વતંત્રતા, ત્યાર પછી છે વાણી સ્વાતંત્ર્ય, ધાર્મિક સ્વાતંત્ર્ય, મિલકતની સ્વાતંત્ર્ય, તમે તમારી પોતાની મિલકત છે રાખી શકો છો, પ્રોપર્ટી છે તમે વસાવી શકો છો કોઈ પણ જગ્યાએ। અત્યાર સુધી એવું હતું કે જમ્મુ કાશ્મીરને બાદ કરતા તમે કોઈ પણ સ્થળે છે તમારી પ્રોપર્ટી લઈ શકતા, પરંતુ જમ્મુ કાશ્મીરને જે વિશેષ દરજ્જો મળેલો હતો એ રદ થઈ ગયેલો છે અત્યારે હાલના સમયમાં। એટલે હવે તમારે કદાચ જમ્મુ કાશ્મીરમાં પ્રોપર્ટી લેવી હોય તો પણ તમે ટૂંક સમયમાં લઈ શકશો। બરાબર, તો આવી બધી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે। પછી તમારા અભિપ્રાય વ્યક્ત કરવાની અભિવ્યક્તિની સ્વતંત્રતા, જેને અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા પણ કહેવાય, અભિવ્યક્તિની સ્વતંત્રતા, તમે તમારા વિચારો રજૂ કરી શકો છો, એના માટે તમારા પર કોઈ પાબંદી લગાવી શકે નહીં। બરાબર, પરંતુ જો એ તમે તમારા વિચારો રજૂ કરતા હો અને એના લીધેથી દેશને કોઈ નુકસાન થતું હોય તો તમારી સામે અસરકારક પગલાં છે લેવામાં આવે છે। આ ઉપરાંત બીજો એક અધિકાર આપણે જોઈએ શિક્ષણનો અધિકાર। તો આના વિશે તમે ચોથા ધોરણમાં પણ થોડીક માહિતી મેળવી છે અને પાંચમા ધોરણમાં પણ મેળવી છે। શિક્ષણનો અધિકાર, તો 6 થી 14 વર્ષનું જે બાળક છે એને આપણી સરકાર મફત શિક્ષણ આપે છે। અને એ શિક્ષણ કેવું કર્યું છે? ફરજિયાત શિક્ષણ કર્યું છે, એટલે કે પ્રાથમિક શાળાનું 1 થી 8 ધોરણ સુધીનું શિક્ષણ આપણી ગવર્નમેન્ટ મફતમાં આપે છે અને ફરજિયાતપણે લેવાનું હોય છે। માની લો કે કોઈ બાળકને છે અધવચ્ચેથી ઉઠાડી લેવામાં આવે છે, શાળા છોડવા પણ ફરજ પાડવામાં આવે છે, તો એ બાળક છે પોતાના શિક્ષણ મેળવવાનો જે અધિકાર છે એ અધિકારના ભંગ બદલ હાઈકોર્ટની અંદર કે સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકે છે, એટલે કે પોતે પોતાનો હક છે માંગી શકે છે। તો આપણને જ્યારે અધિકાર મળ્યો છે તો સામે પક્ષે પેરેન્ટ્સની એક ફરજ પણ પડી છે કે પોતાનું બાળક 6 થી 14 વર્ષનું થાય ત્યાં સુધી એમને ફરજિયાતપણે શિક્ષણ અપાવવું। બરાબર, તો આ શિક્ષણ અપાવવાની ફરજ કોની છે? પેરેન્ટ્સની છે। કાયદો કોણે ઘડ્યો છે? ગવર્નમેન્ટે ઘડ્યો છે। બરાબર, તો આ રીતે છે આપણે આપણા જે 6 અધિકાર મળેલા છે મૂળભૂત અધિકાર, એ અધિકારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। આ ઉપરાંત તો કે લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધા વગેરે પાયાની સુવિધાઓ છે એ પણ સરકારે વધારી છે। અને પ્રાથમિક શિક્ષણની જે તક છે એની અંદર પણ ઘણી બધી તક છે પ્રાપ્ત થવા લાગી છે।
અને શિક્ષણ મેળવવા માટેના આરટી નામનો એક કાયદો છે, રાઇટ ટુ એજ્યુકેશન. એ કાયદા હેઠળ દરેક બાળકને ફરજિયાતપણે શિક્ષણ અપાવવાનું છે. કેવું બાળક? તો કે 6 થી 14 વર્ષની ઉંમરનું જે બાળક છે તેમને. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે છે, પોતાના તહેવારો ઉજવી શકે છે, વગેરે પ્રકારની સ્વતંત્રતાઓ એમને આઝાદી પછીના વર્ષમાં વગર ભેદભાવે પ્રાપ્ત થઈ છે. બરાબર, એમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. એટલે કે વિવિધ સંપ્રદાયના લોકો છે પોતાના મેળાવડાઓ કરી શકે છે સંપ્રદાયને લગતા. પછી ધાર્મિક જે રથયાત્રાઓ હોય છે એ રથયાત્રાઓ કાઢી શકે છે. ધર્મને લગતું શિક્ષણ પણ આપી શકે છે. બરાબર, એટલે કે આપણા ધર્મ કયા સિદ્ધાંત આપણને કહે છે, ધર્મની અંદર શું સમજાવવા માંગે છે એને લગતું શિક્ષણ પણ આપી શકે છે. આ ઉપરાંત ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત પણ રાખવામાં આવે છે. દાખલા તરીકે આપણે ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ, ગ્રામ પંચાયતોની વાત કરીએ આપણે તો ગ્રામ પંચાયત એટલે કે ગામડા લેવલે શું હોય છે? ગ્રામ પંચાયત હોય છે, જેની અંદર એનો મુખ્ય વડો છે સરપંચ હોય છે, એમની સાથે મદદરૂપ માટે ઉપસરપંચ હોય છે અને સાથે સાથે સભ્ય પણ હોય છે. તો ગામની અંદર વસ્તી કેટલી છે? વસ્તીના પ્રમાણમાં આ સભ્ય સંખ્યા છે રાખવામાં આવે છે. તો અહીંયા સરપંચ માટે પણ અનામત બેઠક છે, જેમ કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. એ ત્રણની અંદર સ્ત્રીઓ માટે 50% અનામત બેઠક રાખવામાં આવી છે. બાકી બધે કોઈ પણ જોબ હોય કે કોઈ પણ ઇલેક્શન હોય તો એમાં સ્ત્રીઓ માટે 35% થી 40% અનામત બેઠક છે. 35% છે મોસ્ટ ઓફ, કે કોઈ જગ્યાએ આપણને એથી વધારે જોવા મળે. બાકી આ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં 50% અનામત બેઠક સ્ત્રીઓ માટે છે. આ ઉપરાંત ધાર્મિક રીતે પણ આપણે જોઈએ એટલે કે જ્ઞાતિ પ્રમાણે એમાં પણ બેઠક છે અનામત મૂકવામાં આવે છે. જોબમાં પણ અનામત બેઠકનો લાભ છે મળે છે. તો આ બધી બાબત આપણે બીજા સત્રની અંદર જે આપણે પંચાયતી રાજ ભણવાનું છે, પંચાયતી ધારો, એની અંદર હું તમને વિગતવાર સમજાવીશ. આજે ફક્ત એક્ઝામ્પલ તરીકે હું તમને અહીંયા સમજૂતી આપું છું. બરાબર, તો આ રીતે છે દેશ પ્રગતિ કરી શકે, બધા જ લોકોને સમાન દરજ્જો પ્રાપ્ત થાય, સમાન તક પ્રાપ્ત થાય, એના માટેથી સરકારે યોગ્ય વ્યવસ્થા અને ગોઠવણી કરી છે. આ ઉપરાંત બીજો એક મુદ્દો આની અંદર ભણવામાં આવે છે, એ મુદ્દો છે છોકરા છોકરી અંગેના ભેદભાવ. છોકરા છોકરી અંગેના ભેદભાવ. તો હમણાં જ મેં વાત કરી એ રીતે કે ભારત દેશ છે પુરુષ પ્રધાન દેશ છે, એટલે કે ભારત દેશમાં પુરુષોને પ્રાધાન્ય આપવામાં આવે છે. કદાચ સ્ત્રી ગમે એટલી આગળ વધશે શિક્ષણ મેળવીને આ તે, છતાં પણ સ્ત્રીને ઘરની જે જવાબદારી છે એના માથા પરથી દૂર થશે નહીં. તો આ જે ભેદભાવ છે એ શું આપણને બતાવે છે? તો કે એ છોકરા અને છોકરીઓ, સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદભાવ આપણને બતાવે છે. એટલે કે ભારત નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ જો આપણે ઈચ્છતા હોઈએ તો એ રાષ્ટ્રની પ્રગતિ માટે વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીની ભૂમિકા અગત્યની છે, ખૂબ મહત્વની છે. સ્ત્રી પુરુષની જે જૈવિક ભિન્નતા છે એ જૈવિક ભિન્નતાની સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ છોકરા છોકરીઓમાં ભેદભાવ છે જોવા મળે છે. હમણાં થોડી વાર પહેલા જ મેં તમને કીધું કે છોકરાઓ માટે ઘરની બહાર રહેવા માટેના નિયમ અલગ છે, જ્યારે છોકરીઓ માટે નિયમ અલગ છે. બરાબર, છોકરો રાતે 12 વાગે ઘરે આવશે તો પણ કોઈ એમ નહીં કે ફલાણા ભાઈનો છોકરો રાતે 12 વાગે ઘરે આવ્યો. એ જ સમયે એ જ જગ્યાએ છોકરી છે જો રાતે 10 વાગે પણ ઘરની બહાર હશે તો તરત વાતો થશે સમાજમાં કે ફલાણા ભાઈની છોકરી રાતે 10 વાગ્યા સુધી ઘર બહાર હોય. તો આપણને એ બાબતે પણ છોકરા છોકરીમાં તફાવત જોવા મળે છે. પછી તો કે છોકરા છોકરીઓને એજ્યુકેશનની બાબતમાં પણ તફાવત જોવા મળે છે કે ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તો બંનેમાંથી એકને જો એજ્યુકેશન આપવાનું થતું હોય તરત જ છોકરાઓને એજ્યુકેશન આપવા પર ભાર મૂકવામાં આવશે, જ્યારે છોકરીઓને ઉઠાડી લેવામાં આવશે, ભણતી અટકાવવામાં આવશે. આ ઉપરાંત સ્ત્રી ભ્રૂણ હત્યા
એ પણ આપણને છોકરા છોકરીઓમાં ભેદભાવ દર્શાવે છે. આજે પણ સમાજ એટલો સાક્ષર હોવા છતાં પણ આજે પણ દરેક ઘર એવું ઈચ્છે છે કે વારસદાર તો છોકરો જ હોય. બરાબર, વંશ ચલાવવા માટે છોકરાની જરૂરિયાત છે, પરંતુ સામે પક્ષે સ્ત્રીની દીકરીની પણ એટલી જ જરૂરિયાત છે. તો અહીંયા પણ આપણને છોકરા છોકરીઓમાં ભેદભાવ જોવા મળે છે. કોઈને ત્યાં એક કે બે દીકરી હોય ને પછી ત્રીજી વખત ડિલિવરી કરવાની થતી હોય તો સોનોગ્રાફી આ તે કરાવવામાં આવતું હોય છે, જે ગેરકાયદેસર છે. બરાબર, અને સ્ત્રી ભ્રૂણ હત્યા છે કરવામાં આવે છે, એટલે કે ગર્ભમાં જ જો દીકરી હોય તેમને મારી નાખવામાં આવે છે. એમને આપણે કહીએ છીએ સ્ત્રી ભ્રૂણ હત્યા. તો એ બાબતમાં પણ હજુ આપણને તફાવત છે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. આ ઉપરાંત તો કે એમના ઉછેરમાં તફાવત. છોકરો છે તો છોકરો છે બહારના કામ બધા કરશે, છોકરીઓ છે તેમને રસોઈ સંભાળવાની, ઘરકામ સંભાળવાનું. છોકરીઓ છે તો એ વ્યવહારિક કોઈ નિર્ણય છે ના લઈ શકે, છોકરો જેવા નિર્ણય લઈ શકે. એવી બધી બાબતમાં પણ આજે પણ આપણને તફાવત જોવા મળે છે. તો એ જ રીતે એના ખોરાક પોશાકમાં પણ તફાવત જોવા મળે છે. છોકરાઓ છે તો કે એમને સારા કાજુ બદામ કિસમિસના ખોરાકની જરૂર પડે, છોકરી છે તો એને તો પાર્કે ઘરે જવાનું હોય ને એને કઈ એવા ખોરાક હેલ્ધી ખોરાકની જરૂર નથી. પણ આપણો સમાજ એ ભૂલી જાય છે કે બાળકને જન્મ આપનાર માતા જ છે, એક સ્ત્રી જ છે. જો સ્ત્રી છે હેલ્ધી હશે તો એ હેલ્ધી બાળકને જન્મ આપી શકશે. એટલે એ જે તફાવત આપણને જોવા મળે છે તો એ તફાવત છે ખાસ દૂર કરવાની જરૂર છે. પછી આપણે જોઈએ તો કે સ્ત્રીઓની કુટુંબ વિશે કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. ફક્ત એને સવારથી ઉઠીને સાંજ સુધી ઘરના દરેક સભ્યનું જે ફેસિલિટી છે એ સાચવવાની હોય છે, એટલે કે ઘરકામ જ એમને કરવાનું છે. છોકરીઓમાં આજે પણ સાક્ષરતાનું પ્રમાણ છે ખૂબ નીચું જોવા મળે છે. આજે પણ આપણને સમાજમાં ક્યાંક બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો છે જોવા મળે છે. એક બાજુથી આપણે એમ કહીએ છીએ કે અમે દહેજ પ્રથામાં માનતા નથી, પણ દીકરી જ્યારે સાસરે જાય ત્યારે આપણે એમને જે કરિયાવર આપીએ છીએ એ કરિયાવર એક પ્રકારનો દહેજ જ છે. સારું ઘર છે તો દીકરીને ખૂબ કરિયાવર આપે છે, જ્યારે ગરીબ માવતર છે પોતાની દીકરીને એટલો કરિયાવર આપી શકતા નથી. એના લીધેથી જે ગરીબ ઘરની દીકરી છે એને આજે પણ સાસરીમાં છે ઘણું બધું સહન કરવું પડે છે. મેના ટોણા છે સાંભળવા પડતા હોય છે. બરાબર, તો કહેવાય છે કે સમાજની અંદર સુધારો આવ્યો છે, પણ અમુક બાબતની અંદર આજે પણ જોઈએ એ સુધારો આવ્યો નથી. દહેજ શબ્દ નીકળી અને એમની જગ્યાએ કરિયાવર શબ્દ આવ્યો છે, ભેટ શબ્દ આવી ગયો છે. પણ એ કરિયાવર અથવા તો ગિફ્ટ આપણે જે કહીએ છીએ એક પ્રકારનો દહેજ જ છે. આ ઉપરાંત સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય આપવામાં આવે છે. દીકરો જન્મે તો પેડા વેચવામાં આવે છે, પેંડા બધાને આપે છે, જ્યારે દીકરી જન્મે તો જલેબીનું વિતરણ કરવામાં આવે છે. તો એક પ્રકારનો ભેદભાવ જોવા મળે છે. આજે પણ દીકરાની આશાએ દીકરીને છે ભ્રૂણમાં જ મારી નાખવામાં આવે છે, એ પણ જોવા મળે છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના જે ભેદભાવ છે એ સ્પષ્ટ કરે છે કે પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. આપણે ગુજરાત રાજ્યમાં જોઈએ તો કે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 921 છે, જે આપણને સ્ત્રી પુરુષ વચ્ચેનો, છોકરા છોકરી વચ્ચેનો ભેદભાવ છે સ્પષ્ટ કરે છે. બરાબર, ખરેખર સમાજની અંદર સમાનતા રાખવી હોય, બેલેન્સ જાળવવું હોય તો જેટલું છોકરીઓ છે એટલા જ સામે છોકરાઓ હોવા જોઈએ. એક કેરળ રાજ્ય એવું છે કે જ્યાં 1000 પુરુષો 1021 છોકરીઓ છે. ક્યાં? કેરળમાં 1000 છોકરાઓએ 1021 છોકરીઓ છે. બરાબર, તો આવા એક કે બે જ રાજ્ય છે કે જ્યાં આપણને પુરુષોના પ્રમાણમાં, છોકરાઓના પ્રમાણમાં છોકરીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. બાકી આપણા ગુજરાત રાજ્યમાં પણ 1921 જ છોકરીઓ છે. એટલે એ પણ આપણને છોકરા છોકરીઓની બાબતમાં અસમાનતા, ભેદભાવ છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. પછી તમે સાક્ષરતાની ટકાવારી કાઢો તો એમાં પણ આજે પણ કન્યા કેળવણીનું પ્રમાણ આપણને ઓછું જોવા મળે છે. સમાજની અંદર આમ જોઈએ તો જાગૃતિ આવી છે, શિક્ષણનો વ્યાપ વધ્યો છે, છતાં પણ આપણને જોઈએ એટલા પ્રમાણની અંદર જે આપણને અસમાનતા છે ન જોવા મળવી જોઈએ એ આપણને રિઝલ્ટ છે પ્રાપ્ત થયું નથી. એટલે કે આજે પણ ઘણી બધી બાબતની અંદર સ્ત્રી પુરુષની બાબતમાં ઘણા બધા તફાવત, ઘણી બધી અસમાનતાઓ છે જોવા મળે છે. બરાબર, પરંતુ આપણે એમ કહી શકીએ કે જેમ જેમ શિક્ષણ વધતું જશે, સાક્ષરતા વધતી જશે, સમાજની અંદર જાગૃતિ આવતી જશે, તેમ તેમ આપણે આ બધી નાબૂદીઓ છે એ દૂર
કરી શકશું। તો આ જે આપણે પ્રકરણ છે 14મું પ્રકરણ વિવિધતામાં એકતા, એ પ્રકરણ આપણને એ બતાવવા માંગે છે કે ભારત દેશની અંદર વિવિધ સંપ્રદાય, વિવિધ ધર્મના લોકો, વિવિધ ભાષા બોલતા લોકો, ખોરાક પોશાક રહેઠાણની બાબતમાં વિવિધતા, ટૂંકમાં એમ કહી શકીએ બધી જ બાબતે વિવિધતા જોવા મળે છે, છતાં પણ આપણે બધા એક થઈને સમાન થઈને રહી શકીએ છીએ। બરાબર? તો આ પ્રકરણની અંદર આટલી જ માહિતી હતી। અહીંયા આપણે પ્રકરણ 14 છે પૂર્ણ થાય છે। નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રકરણ સાથે ફરી મળીશું। થેન્ક યુ।